રાજુલાના શ્રદ્ધા આસ્થાના સ્વરૂપ જ્યાં ગોળ ધરીને માનતા પૂર્ણ કરવાની અનોખી આસ્થા ધરાવતા નાગદેવતા મોવડિયા દાદાના નવા મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો। ત્યારે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત સ્થાનિકો આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી। રાજુલા શહેરમાં ધાતરવડી ડેમના કાંઠા ઉપર છેલ્લા ઘણા વર્ષોથી પ્રાચીન મોવડિયા દાદાનું મંદિર આવેલું છે। આ મોવડિયા દાદાના મંદિરે બ્રહ્મ સમાજ સહિત રાજુલા શહેરના સર્વ સમાજની એક અનોખી શ્રદ્ધા આસ્થા જોડાયેલી છે। અહીં નાગ દેવતા મોવડિયા દાદાને ગોળ ધરી અને પોતાની માનતા પૂરું કરવાનું એક અનોખું શ્રદ્ધા ધરાવતો આ વિસ્તાર માટે એક આશીર્વાદ રૂપ છે। ત્યારે આ મંદિરના જીર્ણોદ્ધાર માટે તમામ આગેવાનો આગળ આવ્યા હતા અને આજરોજ તારીખ 21/12/2023 ના રોજ આ મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી મોવડિયા દાદાનું નવનિર્મિત મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે હોમાત્મક યજ્ઞનું આયોજન આજરોજ સવારના 5 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભોજન પ્રસાદ સહિતનું આયોજન તમામ મોવડિયા દાદા શ્રદ્ધાળુ ભક્તો દ્વારા મંદિરની કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું। આ તકે આ વિસ્તારના કર્મનિષ્ઠ અને ધર્મપ્રેમી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ હાજરી આપી હતી અને મોવડિયા દાદાના આશીર્વાદ મેળવી અને સુંદર આયોજન બદલ મોવડિયા દાદા મંદિરની સમગ્ર ટીમને બિરદાવી હતી। આ તકે રાજુલા, મહુવા, મુંબઈ, અમદાવાદ તેમજ આજુબાજુના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના ભક્તજનો તેમજ બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ રાજુલાના વિવિધ જ્ઞાતિના શહેરીજનો, વેપારીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ તેમજ જીર્ણોદ્ધાર માટે ભાગવત કથાકાર નાનાલાલ રાજ્યગુરુએ, ડી ભટ્ટ, ચિરાગ ભટ્ટ, હરેશભાઈ રાજ્યગુરુ, મહેશભાઈ વ્યાસ, નાગરિક બેંકના પૂર્વ મેનેજર એમડી જોશી, પ્રફુલભાઈ રાજ્યગુરુ, ચિરાગભાઈ જોશી, વિશાલભાઈ જે જોશી, જિગ્નેશભાઈ ત્રિવેદી, ઘેલાભાઈ વેપારી, મંડળના 100 આગેવાનો તેમજ શહેરીજનો અને ખાસ કરીને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।